જો મિત્રો આ આંબાને હે ને મારે 4 વર્ષ થયા હે। આ તો આપને મેં 5 આંબા વાવ્યા હતા સ્ટાર્ટિંગમાં, કે મારા ખેતરની અંદર આંબાને ફાવટ આવશે કે નહીં એ ટ્રાય કરવા માટે મેં ત્યારબાદ બાગાયત કર્યું છે। અત્યારે જોઈ લ્યો એની અંદર જે આ મોર ને જે બધું આવ્યું છે એ ફરી એકવાર તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે વિડીયો બનાવવાના છે આંબામાં આપણે પહેલું પાણી આપ્યું છે આજે તારીખ 11/2/2026, એટલે મોર આવી ગયો એટલે આપણે પહેલું પાણી આપીને એટલે મને એમ થયું કે પેલા પાણી ભેગું જ આપણે હે ને એને ખાતર દઈ દેવું, તો મેં યુમિક અત્યારે ચાલુ કર્યું પાવાનું। તો આપણે કેવી રીતના વેન્ચુરીમાં ચડાવશું આખા વિડીયોમાં તમને બતાવીશ ને તમને જોવાની મજા આવશે। ને આપણે સ્પેશિયલ આ આંબામાં આપણે યુમિક પાઈશું। તો આપણે હે ને જે આ ફાઇનબેક છે ને યુમિક 4 પ્રકારના યુમિક છે, જે યુમિક એસિડ છે, એમોનો એસિડ છે, પછી ફોલિક એસિડ છે, સેવાડ એક્સટ્રેટ છે, 50% યુમિક છે, 20% એમિનો એસિડ છે। આપણે જો અત્યારે આની અંદર દ્રાવણ બનાવી આ વેન્ચુરી દ્વારા જે ચાલુ કરી દીધું અત્યારે આંબામાં ડાયરેક્ટ જાય છે। ને આપણે જે આ કૂવામાં બોરનું પાણી અત્યારે પડે છે, હજી કૂવો તો આપણો ભર્યો છે, આમાં કાંઈ બહુ અત્યારે જો આ પ્રેશર ઓછું છે, આપણે યુમિક ચડે છે ને એટલે વેન્ચુરીથી। તારીખ 11/2/2026 આપણે પહેલા પાણીમાં સીધું જ આપણે યુમિક લઈ આવીને આપણે પાઈ દીધું છે। જો આ ને આંબામાં આપણે મોરે સારો આવ્યું એટલે આપણે પાણી દેવું હતું ને તો હું કહું આપણે યુમિક દઈ હતી। ને મિત્રો તમારે જો બાગાયત હોય તો એકવાર આ યુમિક બોટલનું તમે ટ્રાય કરો, રિઝલ્ટ તમને અઠવાડિયામાં જોવા મળી જાય। નવી કોરામણ ને નવી ફૂટ એટલે કાંઈ ઘટે નહીં, આંબાનો કલર ને કાંઈ ઘટશે જ નહીં, એટલે એકવાર ટ્રાય કરો। હું તો વારે વખતે પાણી દઉં ને 3-4 પાણી જો આ યુમિક દઉં છું, મને આનું રિઝલ્ટ જોરદાર લાગ્યું। તો આપણી ચેનલની અંદર તમે નવા હોય તો આપણી ચેનલને ફોલો કરી લેજો, યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ને જે આપણે આખો વેન્ચુરીનો આખો પ્લાન છે આના દ્વારા આપણે કાંઈ આંબાની અંદર જવું જ નથી પડતું, કાંઈ મહેનત જ નથી કરવી પડતી, કાંઈ પાણી બાબતે મહેનત નથી કરવી પડતી। આપણે જો આખો આ ફિલ્ટરનો સેટ ફિટ કરી દીધો આપણે કૂવા પાસે, આપણે પાણી બાબતમાં કાંઈ મહેનત નથી કરવી પડતી, આપણે ફરતી કોટ ડ્રીપ ફિટ કરી દીધી છે, એટલે આપણે કાંઈ નંબર આપણે ખાલી ચાપ દબાવી ને આપણે કાંટામાં 1.5 કે 1.5 પ્રેશર રાખીને એક્સ્ટ્રા પાણી જો અત્યારે આ દવા ચડે છે ને યુમિક ચડે છે એટલે આપણે અત્યારે ઓલો વાલ બંધ કરી દીધો હોય છેલ્લો, નકર ઓવરફ્લો પાણી સીધું ડાયરેક્ટ વાયમાં જ પડી જાય, એટલે કોઈ જાતની કાંઈ મહેનત નથી। અત્યારે જો આપણે ફિલ્ટર બહાર કાઢીને રાખેલા છે, આપણે હજી નળીમાં સાફ કરવાની છે, એટલે વિડીયોમાં તમને મજા આવતી હોય આપના તો આપના વિડીયોને જોવા લાયક હોય તો મિત્રોને શેર કરી દેવો, લાઈક આપતા જજો અને આપણી ચેનલને ફોલો કરતા જજો, જેથી કરીને તમને નવા વિડીયો ખેતી બાબતને જોવા મળતા રહે। મિત્રો ફેબ્રુઆરી મહિનામાં આપણે પહેલાં જ પાણી હારે ડાયરેક્ટ સીધું આપણે યુમિક ચડાવી દીધું છે। જો અત્યારે ડ્રીપમાં પાણી પડે છે, આપણે આજ પહેલી વાર દીધું છે ને એમાં આપણે 3 કલાક પાણી આપવાનું છે, માંથી આપણે યુમિક એ ચાલુ કરી દીધું છે। તો ઘણા મિત્રોને ડ્રીપ ના હોય ને વેન્ચુરી કેવી રીતના કામ કરે એ હું તમને અત્યારે કહી દેવામાં। જો આ છે ને આ સાઈડનો ભાગ આ આખી વેન્ચુરી છે, આમાંથી આપણે કૂવાનું પાણી આવે છે, એક્સ્ટ્રા પાણી અહીંથી નીકળી જાય ડાયરેક્ટ કૂવામાં વહી જાય છે। જ્યારે આપણે વેન્ચુરીમાં દવા ચડાવી હોય ને જે આવી રીતના આ ડ્રમ છે 50 લીટરનું, એમાં આપણે છે ને દવા હોય ખાતર હોય કે કોઈ પણ વસ્તુ હોય એમાં અત્યારે આપણે પાણી મિક્સ કરી નાખવાની। આ વાલ તમે આખો ખોલ નાખો ને, આ વાલ અત્યારે આપણો બંધ છે, જે આ ડ્રીપમાં અત્યારે મોટર ચાલુ છે ને 1 નું પ્રેશર છે, આ વાલ આપણે બંધ કરી દઈએ ને મિત્રો એટલે એ પાણી બધું આમાંથી જાય, એનું પ્રેશર બને ને એની હિસાબે જો અહીંથી આપણે એને આ લાઈનમાંથી આપણે પાણી ખેંચે અંદર, એટલે સીધું જે ડ્રીપમાં ચડી જાય ને મારે અહીંથી અંડરગ્રાઉન્ડ લાઈન નાખેલી છે આખી,
એ ડાયરેક્ટ આંબામાં જ વહી જાય. આગળના જો આ બે તમને દેખાય છે એ બે ફિલ્ટર છે. એટલે તમે આ વાલ ખુલ્લો રાખો ને આ વાલ બંધ કરી દો. આ વાલ અત્યારે આપણે બંધ છે એટલે પાણી આમાંથી થઈને નીકળે એટલે ઓટોમેટિક આમાં બેરલમાં જે તમારે પાણી છે ને એ પાણી ઉપાડી લે. દવા હોય, ખાતર હોય, સુપર હોય, જે હોય એ તમારે ઉપાડી લે. વેંચુરી એવી રીતના કામ કરે. મારા જેવડા ઘણા ખેડૂત મિત્રો અત્યારે ખેતી કરે છે, તો એ બધા ખેડૂત મિત્રોને મારે કહેવાનું છે કે મિત્રો મારી જેમ તમે બાગાયતમાં થોડોક રસ ધરાવો. બાગાયતમાં સારું છે, ભલે મહેનત છે ને એના માટે ટાઈમે ઘણો લાગી જાય, પણ બાગાયતમાં લાંબા ટાઈમે સારું ફળ છે. એટલે ધીરજ રાખો ને તો ફળ મીઠું જ મળશે. એટલે ધીરજ રાખવી. જો મારે મિત્રો હું તમને બતાવું, આ આંબો વાવ્યો ને એને 4 વર્ષ થયા. જો મિત્રો આ આંબાને હે ને મારે 4 વર્ષ થયા છે. આ તો આપને મેં 5 આંબા વાવ્યા હતા સ્ટાર્ટિંગમાં, કે મારા ખેતરની અંદર આંબાને ફાવટ આવશે કે નહીં એ ટ્રાય કરવા માટે મેં ત્યારબાદ બાગાયત કર્યું છે. અત્યારે જોઈ લ્યો એની અંદર જે આ મોર ને જે બધું આવ્યું છે એ ને આમાં હજી આગળના વિડીયો હજી ઘણા આવશે. આમાં હું તો ફ્રી હોય એટલે હું તો વિડીયો ઉતારી રાખીશ. આમાં કેરી કેવી બંધાય શું થાય. ગયા વર્ષે પણ આમાં 3જા વર્ષે આમાં 20 જેવી કેરી આવી હતી. ઓણ તો મને એમ લાગે છે જાજી આવશે આમાં. હજી આ આંબાને 4 વર્ષ થયા છે. હવે તમે વિચાર કરી લ્યો કે તમે ખાલી કાંઈ નહીં 3 વીઘાની બાગાયત કરો, 200 આંબા આવા તમારે થઈ જાય તો એની ઇન્કમ કેટલી થાય ને તમે ખાલી એકવાર વિચારી લેજો. એક આંબામાં ખાલી આ આંબાની અંદર મારી ગણતરી પ્રમાણે મણ કેરી આવશે, એટલે 2 બોક્સ કેરી આવશે. 4 વર્ષનો આંબો છે તો 200 આંબા તમારે 3 વીઘાની અંદર હોય ને ચોથા વર્ષે ખાલી 1 બોક્સની ગણતરી ને આપણે બજાર ભાવ તમે ગણો તો કેટલા રૂપિયા થાય. તો ઘણા ખેડૂત મિત્રોને એવી કોમેન્ટ આવશે કે આશીષભાઈ તમને કેટલું કમાણા. પણ મિત્રો હજી મારે બગીચો વાવ્યો ને એને આજે ઉનાળે હજી ચોમાહે 3 વર્ષ પૂરા થાય એટલે હજી 2 વર્ષ ને 8 મહિનાના આંબા થયા. પણ મારે એમાં મોર આવી ગયો છે ને મહેનત ચાલુ છે. આનું ફળ તો તમે બાગાયત કરો ને તો 5-6 વર્ષે મળવાનું છે. પરબારું તમને એમ હોય કે સીધું જ રૂપિયારું થઈ જવું તો તમે આ ના કરતા. એનું કારણ છે કે 5-6 વર્ષ પછી આપનો આંબો કાયદેસર મોટો થાય ને આપણે ફાલ લઈ શકી એવડું ઝાડ ત્યારે થાય. મારે એક ગામમાં મિત્ર છે એને 3 વર્ષના આંબા છે, એ અત્યારે ફળ લઈ શકે ને એવડા થઈ ગયા. તો એ કુદરતી છે કે સારું તમને આંબાની અંદર ઝાડનો વિકાસ નહીં બધું તો પરબારું તો શક્ય નથી જ કે 3 વર્ષમાં તમારે ઝાડ ના થાય. શક્ય જ નથી એ વસ્તુ કે 3 વર્ષમાં તમે કોઈ એમ કહેતું હોય મોટા ઝાડ થઈ જાય એ ખોટી વાત. એટલે નિરાંત રાખવી પડે તો જ બાગાયત કરાય. ને જો અત્યારે મારા 3 વર્ષનો હું તમને બીજો એક આંબો બતાવી દઉં કે આ એને 3 વર્ષ હજી નથી થયા. આ આંબો અત્યારે છે ને તમે જોવો એ આજે મેં ખેતરની અંદર બાગાયત કર્યું હતું ને આ એ આંબો છે. એને હજી 3 વર્ષ નથી થયા. ઊંચાઈની 7 ફૂટ છે, ઘેરાવો એનો 5 ફૂટ છે. આ આંબો હાઈ ક્લાસ થઈ ગયો છે. આ આંબો હાઈ ક્લાસ થઈ ગયો. જો આમાં તમને મોર દેખાતા હોય છે. આ આંબો આપણે હાઈ ક્લાસ થઈ ગયો છે, થડ મજબૂત ને. મારે હજી આમાં એવા ઘણા આંબા છે કે આમાં સુકાઈ ગયા છે. એ જે આંબો સુકાઈ ગયો તો બીજી વાર વાવ્યો પાછો સુકાઈ ગયો, ત્રીજી વાર વાવ્યો પાછો સુકાઈ ગયો, હજી ચોમાસે પાછો વાવવાનો છે. એટલે આમાં મહેનત ખૂબ કરવી પડે, પૈસા નાખવા પડે આમાં. તો આ બધો નવો મોર આવી ગયો છે. 2026માં તો મોર વણ સારો આવ્યો છે. ખરેખર મિત્રો કાંઈક નવીન કરો, પ્રગતિ કરો, કાંઈક પ્રગતિ કરો, નવીન કરો કાંઈક, એમાં ફાયદો થાય. બાગાયતમાં સારું જ છે મિત્રો, પણ નિરાશ રાખવી પડે. 4-5 વર્ષ પછી તમારી ઇન્કમ ચાલુ થાય. મિત્રો આ આંબો મારે છે ને 3 વર્ષનો જ હજી નથી થયો, એટલે 3 વર્ષનો ગણાય. હજી થયો નથી પણ 3 વર્ષનો આ આંબો જો વાવ્યો તો નહીં સુકાઈ ગયો. આ આંબો 3 વર્ષનો. અત્યારે જો આની અંદર ધાણાનું વાવેતર હતું 3 વર્ષથી હું અંદર જે પાક થાય છે ને એ લઉં છું. આમાં તમને એમ હોય
કે આપને ખેતર રોકાઈ ગયા હે ને આપને શું કરશું ટૂંકી જમીન વાળાને, તો એ કંઈ બીવાર નથી. હજી આવતા વર્ષે મારે એમાં ચોમાહું પીત થાય. એવા આંબા હે કે એમાં વિકાસ જ નથી થયો, તો એ નવા વાવવા પડે. આ આંબો હારે વાવેલા હતા. આ જોવો જો, એને આગળનો જોવો. આ આંબામાં મોર જોવો મિત્રો, અહીં ઘટે જ નહીં. આ આંબામાં મોર જોવો. એટલે મિત્રો હે ને બાગાયતમાં સારું જ છે, પણ મહેનત કરવી પડે. જો અત્યારે સવારે હું 8 વાગે આવીને મારે દુકાને કામ મેલી, આપણે યુમેક આપને ચડાવવાનું હતું ને એટલે આપણે મારે વાડીએ ધક્કો થયો. આ બધે હવે અત્યારે બગીચો થઈ ગયો છે કાંઈક, હજી અંદર ખેડ કરવાની બાકી. ધાણાની ખાલી થઈ ગઈ, હવે 2-4 દિવસમાં ફૂકણી હાલી જાય એટલે આમાં આપણે ટ્રેક્ટરે ઘરનું હે એટલે ખેડ કરવાની હે. ને આમાં જો ઘણા આંબા એવા હે ફૂકાઈ ગયા હતા ને પાછા આપણે નવા વાવ્યા, એટલે ઇન્કમ સારી છે ને જાવક સારી થાય. એનું કારણ છે કે મારે આ 5 વીઘાનો બગીચો છે ને, 5 વીઘામાં હું તમને કહી દઉં લમસમ કે મારે લમસમ 3 વર્ષમાં 3 લાખ રૂપિયાનો ખર્ચો આવી ગયો. પણ બધી વસ્તુ આવી ગઈ, ખાતર, સુફર, બિયાણ એટલે કે આંબાના રોપા, અંદર આપણે દેશી ખાતર કે જે દેતા હોય, મજૂરી, ખાડા ગારવા, એ બધું આવી જાય આમાં. મારે લમસમ 3 લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ ગયો 3 વર્ષમાં. એટલે ખર્ચો આવે. મેં 3 વાર આંબા વાવેલા છે આમાં અંદર, એટલે થોડુંક કલમોના થોડાક રૂપિયાનો ખર્ચો વધારે આવી ગયો છે. પણ આપણે ડ્રીપ લીધી છે, પછી રોપા લીધા હતા. સ્ટાર્ટિંગમાં જે આપણે રોપા લીધા હતા હળમતિયાથી, એક રોપો આપણે 250 રૂપિયાનો આવ્યો હતો. ત્યારબાદ આપણે થવીથી લેવા, એ રોપો આપણે 100 રૂપિયાનો આવ્યો હતો. ત્યારબાદ પાછા આપણે થવી ગયા હતા તો એ 150 રૂપિયાનો આવ્યો હતો. એટલે અલગ અલગ ભાવને અલગ અલગ કલમો છે. ને આની અંદર મિત્રો હજી ઘણી એવી કલમો છે મારા બગીચાની અંદર કે 400-450 ફળ છે ને, એમાં 30 એવી વકલ છે કે અલગ અલગ જાતની. રાજાપુરી છે, તોતાપુરી છે. એ એક દી આપણે સ્પેશિયલ વિડીયો બનાવશું, જે અલગ અલગ કલમો છે એનો વિડીયો હું તમને અલગ બતાવીશ, અલગ બનાવીને. તો ચાલો મિત્રો, ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધીને ટાટા, બાય બાય. આપણી ચેનલને તમે મિત્રો પહેલી વાર આવ્યા હોય ને તો ફોલો કરતા જજો, એટલે આવા નવા વિડીયો તમને જોવા મળતા રહે. ને જો આપને હજી હું તમને કહી દઉં, ખર્ચાનો તમને કહેતો હતો ને, પછી આવો સિપાહી જોઈ એક તમને બતાવ. હાલે સીતારામ, એ હાલ, જો આવો સિપાહી એક રાખવો પડ્યો, નકર તો જેવી ઝીણી કેરી આવે ને એવી તોડી જાય ગામવાળા, ઈ જ ના રહેવા દે. હાય સીતારામ, હાલે. એમાં પાછું શું છે કે હજી આ 8-9 મહિનાનું થયું છે ગલુડિયું, એટલે છૂટું બહુ નથી મળતા ને, એટલે છૂટું મળ્યો ને એટલે હાથમાં ના રહીએ. આખા ખેતરે ફરતી કોર ઘૂમરો મારી રાખે. એને એમ થાય કે આ બધું મારા બાપુજીનું છે, પણ બાપુજી નથી. બાજુનું ખેતરવાળા જો આવશે ને તો ભૂહણીઓ બોલાવી જાય, 4-5 ભેગા થઈને આવશે તો.